એક સિનિયર ભાજપ કાર્યકર્તા 3-4 દિવસથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રવાસમાં હતા. ગઈકાલે આવ્યા એટલે અચાનક મને મળ્યા એટલે મેં એમને પૂછ્યું કે 182 સભ્યોના ગ્રહમાં આપણી પાસે 160 સભ્યો બેઠા છે, તો એમાં એકાદ કોઈ બીજા પક્ષનો ચૂંટાઈ આવે અને અંદર બેસે તો એમાં શું આપણને ફરક પડી જાય? તો એમણે જે જવાબ આપ્યો ને એ બહુ સરસ હતો. એમણે કીધું કે આપણા જે 160 અત્યારે બેઠા છે ને એ તમામ મોદી ભક્તિનો રાગ ગાય છે, પણ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં અત્યારે જે વ્યક્તિ ચૂંટાઈ આવવાની શક્યતા દેખાઈ રહી છે એ જો ધારાસભામાં દાખલ થઈ જાય તો લોક પ્રશ્નો ઉપર ચર્ચા ચાલુ થાય, અને લોક પ્રશ્નો ઉપર જો ચર્ચા ચાલુ થાય તો 2027માં આપણા માટે વિધાનસભા ગુજરાતની જીતવાની અઘરી થઈ જાય.